नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सूरत में वर्ष 2021 से चल रहे मेट्रो प्रोजेक्ट और अन्य कामों के चलते कई प्रमुख मार्गों पर बैरिकेडिंग और सड़क बंद रहने से लोगों को भारी परेशानियां झेलनी पड़ रही है। तय समय पर कार्य पूरा न होने से व्यापारी वर्ग को भी नुकसान उठाना पड़ा है। रघुकुल मार्केट और सहारा दरवाजा क्षेत्र में तो हजारों व्यापारी प्रभावित हुए। ट्रैफिक पुलिस और पालिका विभाग के बीच तालमेल की कमी, बिना उचित डायवर्जन के सड़क खुदाई और जर्जर सड़कों ने स्थिति और बिगाड़ दी है। नतीजतन जनता का समय, पैसा और ईंधन बर्बाद हो रहा है, साथ ही प्रदूषण भी बढ़ रहा है। प्रभावित प्रमुख मार्ग लंबे हनुमान रोड, कापोद्रा, कारगिल चौक, सूरत स्टेशन से पोर्टल आर्केड व सहारा दरवाजा मार्ग, सहारा दरवाजा से एपीएमसी मार्केट, पांडेसरा, पाटिया, अंजना फ्लाईओवर, आरटीओ मजूरा गेट, मान दरवाजा, कमेला दरवाजा, जोनी एलबी टॉकीज, भटार 4 रास्ता, टिंडोली, साई पॉइंट, उधना दरवाजा, उधना 3 रास्ता, सोसियो सर्कल। जनता की मांग है कि प्रशासन और पुलिस विभाग तुरंत कार्रवाई कर ट्रैफिक समस्या का युद्ध स्तर पर समाधान करे और चल रही सड़क खुदाई की कानूनी जांच भी कराए। आ सूरत शहરના નાગરિકોના જે માનવ કલાકો વેડફાઈ રહ્યા છે એમને અટકાવવામાં આવે અને સુરત શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવામાં આવે એવી વિનંતી કરવા માટે આમ આદમી પાર્ટી આવી છે। સ્માર્ટ સિટી કે બ્રિજ સિટી કહેવા માત્રથી લોકોની પીડા દૂર થઈ જતી નથી। આજથી 25 વર્ષ પહેલા શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો હતો। વરાછા રોડ ઉપર 3.5 મીટરનો બ્રિજ બનાવવા 3.5 કિલોમીટરનો બ્રિજ બનાવવામાં આવ્યો। ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ બ્રિજ બનશે એટલે વરાછામાંથી ટ્રાફિક ઝીરો થઈ જશે। રિંગ રોડ ઉપરનો ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે રિંગ રોડનો ફ્લાયઓવર બ્રિજ બની જશે, લોકો આનો ઉપયોગ કરશે એટલે રિંગ રોડ ટ્રાફિકમાંથી મુક્ત થઈ જશે। સરદાર બ્રિજ એટલે અડાજણ અને અઠવા લાઇન્સને જોડતો બ્રિજ બની જશે એટલે આ વિસ્તારના લોકો ટ્રાફિકમાંથી મુક્ત થઈ જશે। આવું વારંવાર કહેવામાં આવ્યું હતું પણ કીધા પછી જ્યારે બ્રિજ બની જાય તો પરિસ્થિતિ ફરીથી એની એ જ છે। એટલે આવનારા 20, 25, 30 કે 35 વર્ષના આયોજન માટે જે વ્યવસ્થા તંત્રએ કામ કરવું જોઈએ એ મુજબ કોઈ નક્કર કામ કરવામાં આવ્યું નથી। કહેવા માત્રથી સ્માર્ટ સિટી બની જતું નથી। બ્રિજ બનાવી દેવાથી સુરત શહેર ટ્રાફિકમાંથી મુક્ત નથી થતું। એના માટે ઘણા બધા આયોજનો કરવા પડે અને વ્યવસ્થા તંત્ર અને સત્તાપક્ષ ચૂંટાયેલી પાંખ આ તમામની નૈતિક જવાબદારી છે કે આ બાબતે સંજ્ઞાન લઈ અને કામ કરવું જોઈએ પણ એને કોઈ કામ કર્યું નથી। એટલા માટે થઈને આજે 30 વર્ષની એક ધારી એક હત્તુ સત્તા હોવા છતાં પણ सूरत शहर एनी एज ट्रैफिक समस्या थी पीड़ाई है। देखते रहिए द हिंद 24 न्यूज।